જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રીમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। 12મો સ્કંધ। 12મા સ્કંધની અંદર આપણે સાંભળીશું ગાયત્રી કવચ, શ્રી ગાયત્રી સહસ્ત્ર નામ, દીક્ષા વિધિ, દેવતાઓના અભિમાનને નષ્ટ, ગૌતમનો બ્રાહ્મણોને ઘોર શાપ, જગદંબાનું નિવાસ સ્થાન અને દેવી ભાગવતનો મહિમાની કથા સાંભળીશું। ગાયત્રી કવચ। નારદજીએ કહ્યું કે હે પ્રભુ, આપે ચંદ્રાયણ વ્રત કહ્યું, પણ તે વ્રત ખૂબ જ દુસાધ્ય જણાય છે। તેથી હવે આપ કોઈ એવો ઉપાય કહો જે મનુષ્ય સુખેથી કરી શકે। ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, બીજું કઈ અનુષ્ઠાન કરે યા ન કરે, પરંતુ જો તે માત્ર ગાયત્રીનું જ અનુષ્ઠાન કરે તો કૃત્ય થઈ જાય છે। હે મુનિવર, 3 કાળ સંધ્યાઓમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો અને ગાયત્રીનો જપ કરવો આવશ્યક છે। દરરોજ 3000 જપ કરનાર મનુષ્યનો દેવતાઓ આદર કરે છે। ન્યાસ કરે અથવા ન કરે, પરંતુ ગાયત્રી જપ તો અવશ્ય કરવા જોઈએ। નિષ્કપટ ભાવે સચ્ચિદાનંદ રૂપિણી ભગવતીનું ધ્યાન કરીને જપ કરવા જોઈએ। હે નારદ, આ માટે ગાયત્રી કવચ નામનો એક ખૂબ જ ગૃહ્ય ઉપાય છે। એનો પાઠ કરવાથી અને એને ધારણ કરવાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે। તેની બધી જ અભિલાષાઓ પૂરી થઈ જાય છે અને તે પોતે દેવી રૂપ બની જાય છે। હે નારદ, આ ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આ 3 ઋષિ છે। ઋક, યજુ, સામ અને અથર્વ આ 4 છંદ છે। પરબ્રહ્મ દેવતા છે અને આ ગાયત્રી શ્રેષ્ઠ કલા છે। હવે સાધકોની ઈચ્છિત કામનાઓ પૂરી કરનાર ધ્યાન કહું છું। હું તત્વ અને વર્ણ સ્વરૂપિણી ભગવતી ગાયત્રીનું ભજન કરું છું। તે મોતી, પરવાળા, સોનું, નીલમણિ અને ઉજ્જવળ પ્રભાથી યુક્ત મુખોથી શોભી રહ્યા છે। તેમના રત્નમય મુગુટમાં ચંદ્રમા બિરાજે છે। તેમણે પોતાના હાથોમાં અભય અને વર મુદ્રા, અંકુશ, પાશ, ઉજ્જવળ કપાળ, ધનુષ્યની દોરી, શંખ, ચક્ર અને 2 કમળોને ધારણ કરે છે। પૂર્વ દિશામાં ગાયત્રી મારી રક્ષા કરો, દક્ષિણમાં સાવિત્રી રક્ષા કરો તથા પશ્ચિમમાં બ્રહ્મ સંધ્યા તથા ઉત્તરમાં ભગવતી સરસ્વતી મારી રક્ષા કરો। ભગવતી પાર્વતી પર્વતીય દિશામાં, અગ્નિ અને જળમાં વ્યાપી રહેલા દેવી તે દિશાઓમાં તથા રાક્ષસોને ભયભીત કરનારી ભગવતી યાતુધની રાક્ષસોની દિશાઓમાં રક્ષા કરો। વાયુને આનંદ આપનારી ભગવતી પાવમાની દ્વારા તે દિશામાં મારી રક્ષા કરો। રુદ્ર રૂપ ધારણ કરનારી ભગવતી રુદ્રાણી ઈશાન ખૂણામાં મારી રક્ષા કરો। બ્રહ્માણી ઉપરની દિશામાં અને વૈષ્ણવ દેવી નીચેની દિશામાં મારી રક્ષા કરો। આ પ્રમાણે ભગવતી ભુવનેશ્વરી 10 દિશાઓમાં મારા સર્વ અંગોની રક્ષા કરો। તત્પદ મારા પગની, સવિતુહ મારા સાથડોની, વર્ણેન્યમ મારા કેડની, ભર્ગ નાભિની, દેવસ્ય હૃદયની, ધીમહી બંને ગાલની, ધિયઃ નેત્રોની, યહ લલાટની, નહ મસ્તકની અને પ્રચોદયાત પદ મારી શિખાની રક્ષા કરો। તત મસ્તકની, સહકાર લલાટની, વિકાર બંને નેત્રોની, તુકાર 2 ગાલની, વકાર બંને નાસાપુટની, રેકાર મુખની, અણીકાર ઉપરના હોઠની, યકાર નીચેના હોઠની, મકાર મુખ્ય મધની, ગૌકાર દાઢીની, દેકાર ગળાની, વકાર ખંભાની, શકાર જમણા હાથની, ધીકાર ડાબા હાથની, મકાર હૃદયની, હીકાર પેટની, ધીકાર નાભિની, યોકાર કમરની, બીજો યોકાર ગૃહ્યાનાની, નહ પદ બંને સાથડોની, પ્રકાર બંને ઢીંચળોની, ચોકાર બંને જાંઘોની, દકાર બંને ઘૂંટીઓની, યાકાર બંને પગની અને તકાર મારા સર્વે અંગોની રક્ષા કરો। ભગવતી ગાયત્રીનું આ દિવ્ય કવચ સેંકડો અવરોધોને દૂર કરનારું છે। તેની કૃપાથી 64 પ્રકારની કળાઓ પ્રાપ્ત થાય છે। સાથે સાથે મોક્ષ પદ પણ છે। આનો આશ્રય કરનાર મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે।
આ કવચને વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. શ્રી ગાયત્રી સહસ્ત્રનામ. નારદજીએ કહ્યું કે હે ભગવાન, આપ સર્વશાસ્ત્રોના પારગામી વિદ્વાન છો. બ્રહ્મ જ્ઞાનનું સાધન શું છે? મોક્ષ સાધનમાં શું ઉપયોગી છે? કયા અનુષ્ઠાનથી બ્રાહ્મણને સદગતિ પ્રાપ્ત થાય છે અને કોના પ્રભાવથી મૃત્યુનો નાશ થાય છે? આ સર્વ પ્રસંગ આપ આદિથી અંત સુધી કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે હે મહાપ્રાજ્ઞ, તમને ધન્યવાદ છે. તમે બહુ સારી વાત પૂછી છે. તો સાંભળો, હું તમને ગાયત્રીના 1008 નામો કહું છું. આ દિવ્ય નામ પરમ મંગળકારી છે. આનું શ્રવણ કરવાથી સર્વે પાપો નાશ પામે છે. હવે સાધકોના કલ્યાણ માટે ભગવતીનું ધ્યાન કહું છું, જે રક્ત, શ્વેત, મિત, નીલ અને ધવલ વર્ણોના શ્રીમુખોથી સંપન્ન છે. 3 નેત્રવાળા વિગ્રહથી જે ઝગમગે છે, જેમણે પોતાના રક્તવર્ણ શરીરને લાલ કમળોના માળાથી સજાવ્યું છે, અનેક મણિઓથી યુક્ત છે, કમળના આસન ઉપર બિરાજેલા છે, જેના 2 હાથોમાં મંડળ અને કુંડિકા તથા બીજા 2 હાથોમાં વરમુદ્રા તથા અક્ષમાળા ધારણ કર્યા છે, તેવા હંસ પર સવારી કરનારા કુમારી અવસ્થાવાળા ભગવતી ગાયત્રીને હું ભજું છું. અને પછી તેમના 1008 પવિત્ર નામ છે તેનું સ્મરણ કરવું. હે નારદ, આ ભગવતી ગાયત્રીના શસ્ત્ર નામ છે. આ અતિ પુણ્યદાયી, સર્વ પાપોના ક્ષય કરનારા અને અઢળક સંપત્તિ આપનારા છે. આ શસ્ત્ર નામોથી ભગવતી ગાયત્રી પ્રસન્ન થાય છે. બ્રાહ્મણો સાથે ખાસ કરીને 8મના દિવસે આ શસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, પરંતુ ગમે તેને આ ગાયત્રી શસ્ત્ર નામનો ઉપદેશ કરવો જોઈએ નહીં. સુયોગ્ય ભક્ત, યાજ્ઞકારી શિષ્ય અને બ્રાહ્મણને જ આનો ઉપદેશ કરવો. ભ્રષ્ટ સાધક અથવા તે પોતાનો ભાઈ પણ કેમ ન હોય, તેમને આ ઉપદેશ કરવો નહીં. જેના ઘરમાં ગાયત્રી સંબંધી શાસ્ત્રોનું લખાણ છે, તેને ત્યાં કોઈ પ્રકારનો ભય રહેતો નથી. ચંચળ હોવા છતાં લક્ષ્મી એના ઘરમાં સ્થિર થઈને રહે છે. આના પ્રભાવથી મનુષ્ય પુણ્યશાળી બને છે, દરિદ્ર ધનવાન થઈ જાય છે. હે નારદ, મેં જે આ પવિત્ર રહસ્યનું વર્ણન કર્યું છે, તેનાથી મનુષ્યને બ્રહ્મ સાયુજ્ય પ્રાપ્ત થાય છે, અને એ વાત સત્ય છે, એમાં કોઈ સંચય નથી. દીક્ષા વિધિ. નારદજીએ કહ્યું કે હે ભગવાન, મેં શ્રી ગાયત્રીનું સહસ્ત્ર નામ સ્તોત્ર, જે અદ્ભુત ફળ આપનારું સ્તોત્ર સાંભળ્યું. હવે હું દીક્ષાના ઉત્તમ લક્ષણ સાંભળવા ઈચ્છું છું, જેના વિના મનુષ્યને દેવી મંત્રના જપ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, પુણ્યાત્મા પુરુષો માટે દીક્ષાનો વિધિ કહું છું. તેમાં ગુરુ અને શિષ્ય બંનેની અત્યંત શુદ્ધિ આવશ્યક છે. ગુરુએ પ્રાતઃ કર્મ વિધિવત સંપન્ન કરીને વિધિ વિધાન સાથે સ્નાન, સંધ્યા વગેરે નિત્ય કર્મ સારી રીતે કરી લેવા. હાથમાં કમંડળ લઈને મૌન ધરી નદીના કિનારાથી ઘેર જવું. યજ્ઞ મંડપમાં જઈને શ્રેષ્ઠ આસન ઉપર બેસી જવું. આચમન, પ્રાણાયામ કરીને ગંધ પુષ્પ મિશ્રિત જળને ઓમ ફટ આ અસ્ત્ર મંત્રનો 7 વખત જપ કરીને અભિમંત્રિત કરવું. પોતાના ગુરુદેવને પ્રણામ કરીને પૂર્વાભિમુખ બેસી જવું. પછી જે મંત્ર આપવો હોય તેના દેવતાનું ધ્યાન કરવું. 11મા સ્કંધમાં જણાવેલ વિધિ પ્રમાણે ભૂત શુદ્ધિ વગેરે ક્રિયાઓ કરવી આવશ્યક છે. હે મુનિ, પછી દેવ મંત્રના ઋષિનો ન્યાસ કરવો. મસ્તકમાં દેવ મંત્રના ઋષિનો, મુખમાં છંદનો, હૃદયરૂપી કમળમાં દેવતાનો, ગૃહ્યમાં બીજનો અને બંને પગમાં શક્તિનો ન્યાસ કરી 3 વાર તાળી પાડવી અને પછી 3 વાર ચપટી વગાડી અને દિગ્બંધ કરો. ત્યારે પરમ કૃપાળુ ગુરુદેવ એવી ભાવના કરે છે કે મારા હૃદયમાંથી નીકળીને ભગવતી શિવા હવે આ શિષ્યના હૃદયમાં બિરાજમાન થઈ રહી છે. તેથી તે બંનેમાં એક્યની ભાવનાથી ગંધાદી ઉપચારોથી તેની અર્ચના કરવી. ત્યાર પછી ગુરુદેવ પોતાના હાથ શિષ્યના મસ્તક ઉપર મૂકતા તેમના જમણા કાનમાં દેવીના મહામંત્રનો 3 વાર ઉપદેશ કરવો. હે મુનિ, ત્યારે શિષ્ય આ મંત્રનો 108 વાર જપ કરવો. ગુરુને દેવતા રૂપ માનીને જમીન પર પડીને દંડવત પ્રણામ કરવા અને શિષ્ય ગુરુને સમર્પિત થઈ જવું. એવી સદભાવના તેના મનમાં જીવન પર્યંત રહેવી જોઈએ. ત્યાર પછી ઋત્વિજોને દક્ષિણા આપવી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુમારિકાઓ અને બ્રહ્મચારીઓને સારી રીતે ભોજન કરાવવું. ખર્ચ કરવામાં કૃણપતા છોડીને ગરીબો, અનાથો અને દરિદ્રોની યથાશક્તિ સેવા કરવી. પોતાને ધન્ય સમજીને મંત્રની દરરોજ ઉપાસના કરવી જોઈએ. નારદ કહે છે કે તમે જે પૂછ્યું હતું તે બધું જ મેં કહી દીધું. હવે તમે પરમ આદરણીય ભગવતી જગદંબાના ચરણ કમળની ઉપાસના કરો. વ્યાસજી કહે છે કે હે રાજન, આ પ્રમાણે આ બધો જ શ્રેષ્ઠ પ્રસંગ નારદજીને કહીને ભગવાન નારાયણે પોતાના નેત્રો બંધ કર્યા અને તે ભગવતીના ચરણ કમળમાં ધ્યાનમાં જોડાઈ ગયા.
ભગવાન નારાયણ મુખ્ય મુનિઓના પણ શિરોમણી છે. એ પરમ ગુરુ ભગવાન નારાયણને પ્રણામ કરીને નારદજી ભગવતીના દર્શન કરવાના આશયથી તે જ ક્ષણે તપ કરવા ચાલ્યા ગયા હતા. દેવતાઓના અભિમાનને નષ્ટ કર્યો. જન્મજયે પૂછ્યું કે હે ભગવાન, સર્વના માટે શક્તિની ઉપાસના આવશ્યક છે, ત્યારે લોકો જુદા જુદા દેવતાઓની આરાધના શા માટે કરે છે? સૂતજી કહે છે કે હે મુનિવરો, મહારાજ જન્મજયની ઉપરોક્ત વાત સાંભળીને ભગવાન વેદ વ્યાસજીએ કહેવાની શરૂઆત કરી. હે રાજન, પૂર્વકાળની વાત છે. મદના અભિમાની દૈત્યો દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમનું આ અત્યંત રોમાંચક યુદ્ધ 100 વર્ષ સુધી ચાલ્યું. તે સમયે ભગવતી પરાશક્તિની કૃપાથી દેવતાઓ દ્વારા દાનવો પરાજિત થઈ ગયા. તેઓ પૃથ્વી પર સ્વર્ગ છોડીને પાતાળમાં ચાલ્યા ગયા. ત્યારે દેવતાઓને અતિ હર્ષ થયો. સાથે સાથે તેઓ મોહવશ વિજયના મદમાં ચકચૂર થઈને ચારે બાજુ પરસ્પર પોતાના પરાક્રમના વખાણ કરવા લાગ્યા. પરાશક્તિના પ્રભાવને જાણતા ન હોવાથી દેવતાઓના મનમાં એવો મોહ છવાઈ ગયો. હે રાજન, ત્યારે તે દેવતાઓ પર અનુગ્રહ કરવા માટે દયાળુ ભગવતી જગદંબા યક્ષના રૂપમાં પ્રગટ થયા. પૂર્વે ક્યારેય ન દેખાઈ લેતા પરમ સુંદર તેજને જોઈને દેવતાઓને અપાર આશ્ચર્ય થયું. દેવરાજ ઇન્દ્રએ અગ્નિને બોલાવ્યા અને કહ્યું કે હે અગ્નિદેવ, તમે જાઓ, કારણ કે તમે દેવતાઓના મુખ છો. ત્યાં જઈને જાણવાની કોશિશ કરો કે આ યક્ષ કોણ છે. અગ્નિદેવ તરત જ ત્યાંથી ઉઠીને યક્ષ પાસે ગયા. ત્યારે યક્ષે અગ્નિને પૂછ્યું કે આપ કોણ છો અને તમારામાં કયું ખાસ પરાક્રમ છે, તે બધું જણાવો. અગ્નિએ કહ્યું કે હું અગ્નિદેવ છું. મારું નામ જાત વેદા પણ છે. સમસ્ત વિશ્વને બાળી નાખવાની શક્તિ મારામાં છે. અગ્નિએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે પરમ તેજસ્વી યક્ષે તેમની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું કે જો વિશ્વને ભસ્મ કરવાની શક્તિ તમારામાં હોય તો આ તણખલાને બાળી નાખો. ત્યારે અગ્નિએ પોતાની પૂરી શક્તિ લગાવીને તે તણખલાને ભસ્મ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને તે બાળી શક્યા નહીં. તેથી શરમાઈને તેઓ દેવતાઓ પાસે પાછા આવ્યા. દેવતાઓએ પૂછ્યું ત્યારે અગ્નિએ ત્યાં જે બન્યું હતું તે બધી વાત કહી અને એ પણ કહ્યું કે હે દેવતાઓ, સર્વેશ થઈ ગયાનું આપણું અભિમાન તદ્દન વ્યર્થ છે. ત્યાર પછી ઇન્દ્રએ વાયુદેવને બોલાવીને કહ્યું, તમારામાં આ સર્વે જગત ઓતપ્રોત છે. તમે જઈને પતો મેળવો કે આ યક્ષ કોણ છે. વાયુ તરત યક્ષ પાસે ગયા. વાયુને જોઈને યક્ષે મધુર શબ્દોમાં કહ્યું કે તમે કોણ છો અને તમારામાં કઈ શક્તિ છે, એ મને જણાવવા કૃપા કરો. યક્ષની વાત સાંભળીને વાયુએ અભિમાન સાથે કહ્યું કે સર્વનું સંચાલન અને ગ્રહણ કરવાની મારામાં અપાર શક્તિ છે. મારા પ્રયત્નથી જ સર્વ જગતના સર્વે પ્રકારના વ્યવહાર ચાલે છે. વાયુની ઉપરોક્ત વાણી સાંભળીને પરમ તેજસ્વી યક્ષે તેમને કહ્યું, તમારી સામે આ તણખલું પડ્યું છે, તેને તમારી ઈચ્છા પ્રમાણે ઉડાડો. જો આ તણખલાને ઉડાડી ન શક્યા હોય તો અભિમાન છોડીને સંકોચ સાથે ઇન્દ્ર પાસે જાઓ. યક્ષની વાત સાંભળીને પવનદેવ પોતાની પૂરી શક્તિથી તણખલાને ઉડાડવા લાગ્યા, પરંતુ ઉડાડવું તો દૂર રહ્યું, તે તણખલાને તેના સ્થાન પરથી હલાવી પણ ન શક્યા. ત્યારે તે શરમાઈને પાછા ફર્યા હતા. ત્યાં જઈને અભિમાનને દૂર કરનારી બધી વાત કહી સંભળાવી. ત્યારે સર્વે દેવતાઓ ઇન્દ્રને કહ્યું કે આપ મારા સ્વામી છો, તેથી યક્ષની પાસે આપ જઈને આપ જ બધી જાણકારી પ્રાપ્ત કરો. આ સાંભળીને ઇન્દ્ર અત્યંત અભિમાન સાથે યક્ષની પાસે ગયા. ઇન્દ્ર ત્યાં પહોંચ્યા કે તરત યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે દેવરાજ ઇન્દ્રના મનમાં ભારે સંકોચ થયો. યક્ષે તેમની સાથે વાત સુદ્ધા ન કરી. તેથી ઇન્દ્રને ભારે આત્મગ્લાનિનો અનુભવ થયો. તેણે વિચાર્યું કે હવે મારે દેવતાઓ પાસે ન જવું જોઈએ, કારણ કે ત્યાં જઈને મારે દેવતાઓની સામે મારી નબળાઈ કેમ કહેવી. આ પ્રમાણે અનેક વિચાર કર્યા પછી દેવરાજ ઇન્દ્ર પોતાનું અભિમાન છોડીને જેને ઉચ્ચરિત્ર હતું એવા તે યક્ષને શરણે ગયા. એટલે તે જ ક્ષણે આકાશવાણી થઈ, હે સહસ્ત્રાક્ષ, તમે માયાબીજનો જપ કરો, ત્યારે સુખી થશો. ઇન્દ્રએ તરત જ માયાબીજનો જપ શરૂ કર્યો. આંખો બંધ કરીને દેવીનું ધ્યાન કરતા નિરાહાર જપ કરવા લાગ્યા. ત્યાર પછી એક દિવસ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ 9મી તિથિને દિવસે મધ્યાહન કાળે તે જ સ્થળે એક મહાન તેજ પ્રગટ થયું. તે તેજપુંજના મધ્યમાં એક દેવી પ્રગટ થયા. પ્રાતઃકાળના સૂર્યની જેમ અરુણ કાંતિથી તે શોભી રહ્યા હતા. તેમના દર્શન કરતા જ ઇન્દ્રનું અંતઃકરણ પ્રેમથી ગદગદ થઈ ગયું. તેમની આંખોમાં પ્રેમાશ્રુ છલકાયા અને શરીરમાં રોમાંચ થઈ ગયો. ઇન્દ્રએ દેવીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને અનેક પ્રકારના સ્તોત્રોથી ભગવતીની સ્તુતિ કરી. હે દયાના સાગર, તે દેવી કહેવા લાગ્યા કે હે ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આ ત્રિગુણાત્મક કહ્યા ગયા છે. રજોગુણની અધિકતાથી બ્રહ્મા, સત્વગુણની અધિકતાથી વિષ્ણુ
અને તમોગુણની અધિકતા હોવાથી રુદ્ર નામથી ઓળખવામાં આવે છે. સ્થૂળ દેહવાળા બ્રહ્મા કહેવાય છે, સૂક્ષ્મ શરીર વાળાને વિષ્ણુ કહેવાય છે અને કારણ દેહધારી રુદ્ર કહેવાય છે. આ ત્રણેયથી પર એક ચોથું રૂપ ધારણ કરનાર હું જ છું, જેને સામ્યાવસ્થા કહે છે. તે સર્વા અંતર્યામી રૂપ મારું જ છે. તેના ઉપર જે પરબ્રહ્મ રૂપ છે તે પણ મારું જ નિરાકાર રૂપ છે. નિર્ગુણ અને સગુણ મારા જ બે પ્રકારના રૂપ છે. માયા રહિત નિર્ગુણ છે અને માયા યુક્ત સગુણ છે. તે જ હું સમસ્ત જગતને ઉત્પન્ન કરીને તેની અંદર પ્રવેશીને નિરંતર જીવોને તેના કર્મ અને શાસ્ત્ર પ્રમાણે પ્રેરણા કરું છું. બ્રહ્મા, વિષ્ણુ અને કારણ દેહના અભિમાની રુદ્રને હું જ સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની પ્રેરણા આપું છું. પવન મારા ભયથી જ પ્રવાહિત થાય છે. મારા ભયને લીધે જ સૂર્ય આકાશમાં ભ્રમણ કરે છે અને એ જ પ્રમાણે ઇન્દ્ર, અગ્નિ અને યમ મારાથી ભયભીત રહીને જ પોતપોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત રહે છે. કારણ કે હું જ સર્વોત્તમ અને સર્વશક્તિશાળી છું. મારી કૃપાથી જ તમને વિજય પ્રાપ્ત થયો છે. તમે બધા કઠપૂતળી જેવા છો અને હું બધાને નચાવનાર છું. હું ક્યારેક તમે દેવતાઓને જીતાડું છું અને ક્યારેક દૈત્યોને. હું સ્વતંત્ર છું. મારી પોતાની ઈચ્છા મુજબ જ હું આ બધું કરું છું, પરંતુ દરેકના પ્રારબ્ધ પર મારું બરાબર ધ્યાન રહે છે. તમે લોકો અભિમાનના મદમાં આવીને મને ભૂલી ગયા હતા. તમારી બુદ્ધિ અહંકારથી ઘેરાઈ ગઈ હતી. દુરસ્ત માયાનો તમારા ઉપર ઊંડો પ્રભાવ પડી ચૂક્યો હતો. તેથી તમારા પર મારા અનુગ્રહ કરવા માટે મારું જ અનુત્તમ, સર્વથી ઉત્તમ તેજ એકદમ યક્ષ રૂપે પ્રગટ થયું હતું. ખરેખર એ મારું જ રૂપ હતું. હવે તમે લોકો બધી સારી રીતે અભિમાનનો ત્યાગ કરીને સચ્ચિદાનંદ સ્વરૂપિણી દેવીના મારા શરણે આવી જાઓ. વ્યાસજી કહે છે કે હે જન્મેજય, આ પ્રમાણે કહીને મૂલ્ય પ્રકૃતિ અને ઈશ્વરી નામથી પ્રસિદ્ધ ભગવતી મહાદેવીની દેવતાઓએ ભક્તિપૂર્વક પૂજા કરી. પછી તે જ ક્ષણે તેઓ અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી બધા દેવતાઓ પોતાના અભિમાનનો ત્યાગ કરીને ભગવતી જગદંબાના સર્વોત્તમ ચરણ કમળોની સર્વે પ્રકારે આરાધના કરવા લાગ્યા. ગૌતમનો બ્રાહ્મણોને ઘોર શાપ. વ્યાસજી કહે છે કે હે રાજન, એક સમયની વાત છે. પ્રાણીઓને તેમના કર્મભોગની સજા કરવા માટે ઇન્દ્રે 15 વર્ષ સુધી વરસાદ બંધ કરી દીધો. આ અનાવૃષ્ટિથી વિનાશકારી મોટો દુષ્કાળ પડ્યો. આવી ભયંકર સ્થિતિમાં ઘણા બધા બ્રાહ્મણોએ ભેગા થઈને એક એવો ઉત્તમ વિચાર રજૂ કર્યો. ગૌતમ મુનિ મહાતપસ્વી છે. તે તેમના આશ્રમમાં ગાયત્રીની ઉપાસના કરી રહ્યા છે. સાંભળ્યું છે કે અત્યારે તેમને ત્યાં પણ દુષ્કાળ જ છે. આ પ્રમાણે વિચાર કરીને તે બધા બ્રાહ્મણો ત્યાં પહોંચી ગયા. બ્રાહ્મણોના મોટા સમુદાયને જોઈને ગૌતમ મુનિએ તેમને પ્રણામ કર્યા, કુશળ સમાચાર પૂછ્યા. પછી તેમના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે બધા બ્રાહ્મણોએ પોતપોતાનું દુઃખ તેમને કહ્યું. આથી મુનિએ કહ્યું કે હે વિપ્રો, આ આશ્રમ આપનો જ છે. હું બધી રીતે આપના લોકોનો દાસ છું. સંધ્યા અને જપમાં પરાયણ રહેનારા આપ સર્વે રીતે અહીં સુખરૂપે નિવાસ કરો. વ્યાસજી કહે છે કે હે રાજન, ગૌતમ મુનિ આ પ્રમાણે બધા બ્રાહ્મણોને આશ્વાસન આપીને ભક્તિભાવથી ભગવતી ગાયત્રીને પ્રાર્થના કરવા લાગ્યા. દેવી, તમને નમસ્કાર હો. તમે મહાવિદ્યા, વેદમાતા અને પરાત્પર સ્વરૂપિણી છો. સંપૂર્ણ કામનાઓને પૂરી કરનાર કુશળ દેવી, હું તમને પ્રણામ કરું છું. સંપૂર્ણ પ્રાણીઓનો ઉદ્ધાર કરનારા દેવી પરમેશ્વરી, તમે મારા અપરાધની ક્ષમા કરો. ગૌતમ મુનિ આ પ્રમાણે સ્તુતિ કરી એટલે ભગવતી જગદંબા તેમની સામે પ્રગટ થયા. તેમણે મુનિને એવું પૂર્ણ પાત્ર આપ્યું જેનાથી સર્વના ભરણ પોષણની વ્યવસ્થા થઈ શકે. હે રાજન, તે સમયે પાત્રમાં ઉત્પન્ન થયેલા અનાજના પર્વત જેવા ઢગલા થઈ ગયા. એ સમયે મુનિવર ગૌતમજીએ બધા મુનિઓને બોલાવીને તેમને ધન, ધાન્ય, વસ્ત્ર, આભૂષણ આદિ અર્પણ કર્યા. તેમણે બ્રાહ્મણોને ગાયો, ભેંસો વગેરે પશુઓ, રુક્ત્ર, સ્ત્રુવા વગેરે યજ્ઞ સામગ્રીઓ ભગવતીના આપેલા પૂર્ણ પાત્રમાંથી પ્રાપ્ત થઈ હતી તે બ્રાહ્મણોને આપી. બધા બ્રાહ્મણો મળીને ગૌતમજીની યાજ્ઞાથી યજ્ઞ કરવા લાગ્યા. આ પ્રમાણે મુનિવર ગૌતમજી 12 વર્ષ સુધી ભરણ પોષણની વ્યવસ્થા કરતા રહ્યા. તેઓ પુત્રની જેમ સર્વની સાર સંભાળ રાખતા હતા. તેમ છતાં તેમના મનમાં અભિમાનની ગંધ પણ આવી ન હતી. તેમણે ગાયત્રી ઉપાસના માટે એક શ્રેષ્ઠ સ્થાનનું નિર્માણ કર્યું હતું. સર્વ મુખ્ય મુનિઓ ત્યાં બેસીને ભગવતી જગદંબાની ઉપાસના કરતા હતા. એક સમયની વાત છે. નારદ મુનિ ત્યાં પધાર્યા. તેમની વિશાળ વીણા ગુંજી રહી હતી અને તેઓ ભગવતીના ઉત્તમ ગુણગાન ગાઈ રહ્યા હતા. ત્યાં આવીને તે પુણ્યાત્મા મુનિઓની સભામાં બેસી ગયા. ગૌતમ આદિ શ્રેષ્ઠ મુનિઓએ નારદજીનું વિધિવત સ્વાગત કર્યું. ત્યાર પછી નારદજી ગૌતમ મુનિના યશ સંબંધિત વિવિધ પ્રસંગોનું વર્ણન કરવા લાગ્યા. તેમણે કહ્યું કે હું દેવ સભામાં ગયો હતો. ત્યાં દેવરાજ ઇન્દ્ર આપનો યશગાન કરતા હતા. તેમણે કહ્યું કે મુનિએ સર્વનું ભરણ પોષણ કરીને મહાન યશ પ્રાપ્ત કર્યો છે.
હે મુનિવર, સચીપતિ ઇન્દ્રની વાત સાંભળીને આપને જોવા માટે હું અહીં આવ્યો છું. ભગવતી જગદંબાની કૃપાથી તમે ધન્યવાદને પાત્ર બની ગયા છો. મુનિવર ગૌતમજીને આ પ્રમાણે કહીને મુનિવર નારદજી ગાયત્રી સદનમાં ગયા. તેમને ત્યાં ભગવતીના દર્શન થયા. દર્શન કરીને નારદજીની આંખો પ્રસન્નતાથી નાચવા લાગી. તેમણે દેવીની વિધિવત સ્તુતિ કરી અને પાછા સ્વર્ગમાં જવા પ્રસ્થાન કરી ગયા. તે વખતે ત્યાં જેટલા બ્રાહ્મણો હતા તેમનું મુનિ દ્વારા ભરણ પોષણ થઈ રહ્યું હતું. તેમ છતાં તેમાંના કેટલાક કૃતજ્ઞ બ્રાહ્મણો ગૌતમજીનો યશ અને ઉત્કર્ષ સાંભળીને ઈર્ષ્યાથી બળવા લાગ્યા. તેમણે દ્વેષથી એવું નક્કી કર્યું કે કોઈ પણ રીતે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી ગૌતમ મુનિનો યશ ન વધે. ત્યાર પછી થોડા દિવસ પછી પૃથ્વી પર વૃષ્ટિ થવા લાગી. હે રાજેન્દ્ર, હવે બધી જગ્યાએ સુકાળની વાત સંભળાવા લાગી. હે મહારાજ, કાળનો મહિમા કોણ કહી શકે? હે રાજન, તે કૃતજ્ઞ બ્રાહ્મણોને માયાની એક હાડ પિંજર જેવી ગાય બનાવી. જે સમયે ગૌતમ મુનિ હવન કાળનો સમય થવાથી યજ્ઞશાળામાં હવન કરી રહ્યા હતા ત્યારે તે ત્યાં ગાય ગઈ. મુનિએ હું આમ કહી તેને રોકવાની અને ત્યાં તો ગાય મરી ગઈ. પછી તે તો દ્વેષી બ્રાહ્મણો કોલાહલ કરવા લાગ્યા કે ગૌતમ મુનિએ ગૌ હત્યા કરી. મુનિવર ગૌતમજી હવન કાર્ય સમાપ્ત કરીને ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. તેઓ આંખ બંધ કરી સમાધિમાં આ ઘટનાનું કારણ જોવા લાગ્યા. તેમને તરત જ ખબર પડી કે આ બધું આ બ્રાહ્મણોના કાળા કરતૂત છે. ત્યારે મુનિના મનમાં એટલો ક્રોધ આવ્યો જાણે પ્રલય કાળના રુદ્ર હોય. તેમની આંખો લાલ થઈ ગઈ અને દ્વેષ કરનારા તે બધા બ્રાહ્મણોને તેણે શાપ આપ્યો. હે નીચ બ્રાહ્મણો, આજથી તમે વેદ માતા ગાયત્રીના ધ્યાન જાપથી હંમેશને માટે અનધિકારી થઈ જાઓ. શિવની ઉપાસનામાં, શિવના મંત્રમાં તથા શિવના શાસ્ત્રમાં તમે અધમ બ્રાહ્મણ હંમેશા અનધિકારી થઈ જાઓ. મૂલ્ય પ્રકૃતિ ભગવતી શ્રી દેવીના ધ્યાનમાં તથા તેમની કથાઓ સાંભળવામાં તમારો કોઈ અધિકાર રહેશે નહીં, જેનાથી તમે હંમેશા નીચ શ્રેણીના બ્રાહ્મણો ગણાશો. ગાય વગેરે દાનો અને પિતૃઓના શ્રાદ્ધથી તમે વિમુખ થઈ જાઓ. હે અધમ બ્રાહ્મણો, વેદ વેચનારાઓ તથા તીર્થસ્થાન અને ધર્મ વેચનારા નીચ લોકોને જે ગતિ મળે છે તેવી ગતિ તમને પ્રાપ્ત થાઓ. ગાયત્રી નામથી પ્રસિદ્ધ મૂલ્ય પ્રકૃતિ ભગવતી જગદંબાનો તમારા ઉપર કોપ છે. તેથી તમારે અંધકૂપ વગેરે નરકુંડોમાં વાસ કરવો પડશે. ત્યાર પછી શાપના અગ્નિથી બળેલા બ્રાહ્મણોએ જે વેદ ધ્યાન કર્યું હતું તે બધું ભૂલાઈ ગયું. ગાયત્રી મંત્ર પણ તેમના માટે બોલવો શક્ય ન થયો. તે બધા ભેગા થઈને ખૂબ પસ્તાવા લાગ્યા. પછી તેમણે મુનિ આગળ દંડવત પ્રણામ કર્યા. શરમથી તેના મસ્તક નમેલા હતા. જ્યારે મુનિની ચારે બાજુથી તેઓ પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે દયાળુ મુનિનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે નીચ બ્રાહ્મણોને કહ્યું કે હે બ્રાહ્મણો, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રનો અવતાર નહીં થાય ત્યાં સુધી તમારે કુંભીપાક નરકમાં અવશ્ય રહેવું પડશે, કારણ કે મારો શાપ મિથ્યા થઈ શકતો નથી. ત્યાર પછી તમારો પૃથ્વી પર કળયુગમાં જન્મ થશે. પરંતુ જો તમારે શાપથી મુક્ત થવું હોય તો તમે બધા ભગવતી ગાયત્રીના ચરણોની ઉપાસના કરો. હે રાજન, આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગયા પછી જ્યારે કળયુગ આવ્યો ત્યારે કુંભીપાક નરકમાંથી તે બ્રાહ્મણો પૃથ્વી ઉપર આવ્યા. પૂર્વકાળમાં જેટલા બ્રાહ્મણો શાપગ્રસ્ત થયા હતા તે જ ત્રિકાળ સંધ્યાથી વંચિત તથા ગાયત્રીની ભક્તિથી વિમુખ થઈને બ્રાહ્મણ જાતિમાં અવતર્યા છે. તે શાપના પ્રભાવથી તેમને વેદોમાં શ્રદ્ધા નથી અને તેઓ પાખંડનો પ્રચાર કરી રહ્યા છે. કેટલાક લંપટ તો એવા છે જે અત્યંત દુરાચારી થઈને પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાને કારણે ફરી પાછા કુંભીપાક નરકમાં જ જશે. તેથી હે રાજન, સર્વે પ્રકારે ભગવતી પરમેશ્વરીની જ આરાધના કરવી જોઈએ. હવે હું આના પછી મણિદ્વીપનું વર્ણન કરું છું, તે સાંભળો. આ સુંદર સ્થાન જગતને ઉત્પન્ન કરનારા આદ્ય શક્તિ ભગવતી ભુવનેશ્વરીનું દિવ્ય પરમ ધામ છે. જગદંબાનું નિવાસ સ્થાન. વ્યાસજી કહે છે કે હે રાજન, બ્રહ્મલોકના ઉપરના ભાગમાં જે સર્વલોક છે તે જ મણિદ્વીપ છે, જ્યાં ભગવતી જગદંબા બિરાજે છે. સર્વલોકોમાં જે શ્રેષ્ઠ હોવાના કારણે સર્વલોકના નામથી ઓળખાય છે. આના જેવું ત્રિલોકમાં બીજું કોઈ સુંદર ધામ નથી. તે મણિદ્વીપની ચારે બાજુ અનેક યોજન વિસ્તારનો અને તેટલો જ ઊંડો અમૃતનો સમુદ્ર છે. રત્નમય રેતી, માછલા અને શંખથી તે વ્યાપ્ત છે. તે શુદ્ધામય સમુદ્રની ચારે બાજુ અને કિનારાઓ પર રત્ન સમાન કાંતિવાળા વૃક્ષો શોભી રહ્યા છે. આ સમુદ્ર પછી લોઢાના 7 યોજનનો ગગનચુંબી કિલ્લો છે. અહીં સર્વત્ર આનંદનું જ સામ્રાજ્ય રહે છે. આ કિલ્લાને 4 દરવાજા છે. હે રાજન, આ કિલ્લાની અંદર દેવી પર ભક્તિ રાખનારા અનેક ગણો રહે છે. લોઢાના તે કિલ્લા પછી કાંસ ધાતુથી બનાવેલો બીજો મોટો કિલ્લો છે. તેનું શિખર આકાશને અડકે છે. દરવાજા અને બારણાઓથી શોભતા તે ગઢમાં અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે.
આ કાંસના કિલ્લા પછી તાંબાનો કિલ્લો છે. આ કિલ્લાની ઊંચાઈ 100 યોજન છે. બંને કિલ્લાઓની મધ્યમાં કલ્પવૃક્ષનો સુંદર બગીચો છે. હે રાજન, વસંત ઋતુ દ્વારા તે વન હંમેશા રક્ષાયેલું રહે છે. ત્યાં પુષ્પના છત્રથી સુશોભિત થઈને વસંત પુષ્પના સિંહાસન ઉપર બિરાજે છે. મધુશ્રી અને માધવશ્રી નામની પ્રસિદ્ધિ તેમની 2 પત્નીઓ છે. કામદેવ જેવા મુખવાડી તે દેવીઓ હાથમાં પુષ્પગુચ્છ લઈને ક્રીડા કરતી રહે છે. તે અત્યંત દિવ્ય વાટિકા ચારે બાજુથી પુષ્પરસ વરસાવે છે. ત્યાર પછી તાંબાના કિલ્લાની આગળ સીસાનો કિલ્લો છે. તેની ઊંચાઈ 7 યોજન છે એમ કહેવાય છે. આ બંને કિલ્લાઓની મધ્યમાં સંતાન નામના વૃક્ષોનો બગીચો છે. હે રાજેન્દ્ર, આ બગીચાનો સ્વામી ગ્રીષ્મ ઋતુ છે. તેની 2 પત્ની છે, શુક્રશ્રી અને શુચિશ્રી. સંતાપોથી સંસપ્ત પ્રાણીઓ ત્યાંના વૃક્ષોની છાયામાં નિવાસ કરે છે. અનેક સિદ્ધો અને દેવતાઓથી તે બગીચાનો ખૂણે ખૂણો ભરચક રહે છે. હે રાજન, આ સીસાના કિલ્લાની આગળ એક સુંદર પિત્તળનો કિલ્લો છે. 2 કિલ્લાની વચ્ચે મલ્યાગીરી વૃક્ષોનો બગીચો છે. મેઘો પર સવારી કરનાર વર્ષા ઋતુ અહીંની વ્યવસ્થા કરે છે. દેવતાઓ, સિદ્ધો તથા દેવીના યજ્ઞ કાર્યમાં ગૂંથાયેલા અને દેવી માટે કુવા, વાવ તથા તળાવો બનાવીને અર્પણ કરનારા પુણ્યાત્મા પુરુષો ત્યાં નિવાસ કરે છે. પિત્તળના કિલ્લાની આગળ 7 યોજન ઊંચો પંચલોહનો કિલ્લો છે. પવિત્ર આત્મા શરદ ઋતુ તેનો અધિષ્ઠાતા છે. તેની 2 પ્રસિદ્ધ દેવીઓ છે, ઈશુ લક્ષ્મી અને ઓર્જલક્ષ્મી. પોતાની સ્ત્રીઓ અને સેવકો સાથે અનેક સિદ્ધ પુરુષો ત્યાં નિવાસ કરે છે. આ પંચલોહના 6થા કિલ્લાની આગળ 7મો ચાંદીનો કિલ્લો છે. આની ઊંચાઈ 7 યોજન છે. અતિ ઉજ્જવળ હેમંત ઋતુ આ કિલ્લાનો સ્વામી છે. હે રાજન, તેણે હાથમાં આયુધ ધારણ કરેલા છે. તે અનેક ગણોની સાથે રહે છે. આસક્ત લોકોને મોહિત કરવા તેનો સ્વાભાવિક ગુણ છે. આ હેમંત ઋતુની સહસ્ત્રી અને સહસ્યશ્રી નામની 2 પ્રસિદ્ધ શક્તિઓ છે. ભક્તિના વ્રતની ઉપાસના કરવા વાળા સિદ્ધ પુરુષો ત્યાં વસે છે. આ ચાંદીના કિલ્લા પછી તપેલા સોનાથી બનાવેલો 8મો 7 યોજન ઊંચો કિલ્લો છે. તે બંનેની વચ્ચે કદંબના વૃક્ષોની સુંદર વાડી છે. શિશિર ઋતુ નામના આદરણીય દેવ ત્યાંની કાર્યની વ્યવસ્થા કરે છે. તપશ્રી અને તપસ્યશ્રી આ બંને પત્નીઓ સાથે રહીને શિશિર ઋતુની આકૃતિ ધારણ કરનાર દેવતાઓ પ્રસન્નતાપૂર્વક ત્યાં રહે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ગાયો અને ભૂમિનું દાન કરનારા મહાન સિદ્ધ પુરુષોનું તે નિવાસ સ્થાન છે. સુવર્ણ કિલ્લાની આગળ કંકુ જેવા લાલ રંગનો પુષ્પરાગ મણીઓથી બનેલો આ 7 યોજન ઊંચો એક કિલ્લો છે. ત્યાંના વૃક્ષો અને વાલુકાઓને પણ પુષ્પરાગ રત્નમય જ કહેવામાં આવે છે. પ્રત્યેક બ્રહ્માંડમાં રહેનારા ઇન્દ્રાદી દિક્પાલ પોતાનો એક જ સમાજ બનાવીને હાથોમાં આયુધો સાથે ત્યાં રહે છે. સુવર્ણ કિલ્લાની આગળ કંકુ જેવા લાલ રંગનો પુષ્પરાગ મણીઓથી બનેલો આ 7 યોજન ઊંચો એક કિલ્લો છે. ત્યાંના વૃક્ષો અને વાલુકાઓને પણ પુષ્પરાગ રત્નમય જ કહેવામાં આવે છે. પ્રત્યેક બ્રહ્માંડમાં રહેનારા ઇન્દ્રાદી દિક્પાલ પોતાનો એક જ સમાજ બનાવીને હાથોમાં આયુધો સાથે ત્યાં રહે છે. નૈઋત્ય ખૂણો રાક્ષસોનું નિવાસ સ્થાન કહેવાય છે. આ પુરી મણિદ્વીપના નૈઋત્ય ખૂણામાં છે. પશ્ચિમ દિશામાં પાશ ધારણ કરનારા પ્રતાપી વરુણદેવ બિરાજે છે. મહાન મત્સ્ય તેમનું વાહન છે. મણિદ્વીપના વાયવ્ય દિશામાં વાયુલોક છે. ત્યાં વાયુદેવ રહે છે. હે રાજન, મણિદ્વીપની ઉત્તર દિશામાં યક્ષોનો મહાન લોક છે. ત્યાં યક્ષોના સ્વામી કુબેર પોતાની વૃદ્ધિ અને વૃદ્ધિ વગેરે શક્તિઓ સાથે તથા 9 નિધિઓ સાથે રહે છે. મણિદ્વીપના ઈશાન ખૂણામાં મહાન રુદ્રલોક છે. અમૂલ્ય રત્નોથી વ્યાપ્ત આ લોકમાં રુદ્ર દેવતા વસે છે. કરોડો રુદ્રાણીઓ અને ભદ્રકાલી વગેરે માતૃકાઓ તેમને સાથે રહે છે. ઈશાન દિશાના સ્વામી હોવાથી તે ઈશાન કહેવાય છે. વ્યાસજી કહે છે કે હે રાજન, આ પુષ્પરાગથી બનેલા કિલ્લાની આગળ કંકુ જેવો લાલ પદ્મરાગમણીનો એક કિલ્લો છે. તેના મધ્ય ભૂમિ પણ અત્યંત અદ્ભુત છે. આ કિલ્લો 10 યોજન ઊંચો છે. અનેક દરવાજા અને બારણાઓથી તે શોભી રહ્યો છે. હે રાજન, અહીં સેંકડો મંડપ પદ્મરાગમણીના થાંભલાવાળા છે. આની વચ્ચે ભૂમિ પર અનેક શસ્ત્રો ધારણ કરેલી રત્નોના આભૂષણોથી અલંકૃત વીરવેશવાળી 64 કળાઓ વસે છે. આ બધી કળાઓને અલગ અલગ એક લોક છે. તે દરેક પોતપોતાની લોકની અધીશ્વરી છે. ત્યાંની જે કઈ વસ્તુઓ છે તે બધી પદ્મરાગથી બનેલી છે. પોતપોતાના લોકમાં વસનારા લોકો તથા પોતાના વાહનો સાથે તે કળાઓ અત્યંત શોભી રહી છે. હે રાજન, આ પદ્મરાગના કિલ્લાની આગળ ગોમેદ રત્નોથી બનેલો 10 યોજન ઊંચો એક મહાન કિલ્લો છે. તેની કાંતિ જાસૂદના ફૂલ જેવી છે. તેની વચ્ચેની ભૂમિ પણ તેવા જ રંગની છે. ગોમેદના કિલ્લામાં તમામ ભવનો પણ તેનાથી જ બનેલા છે. પક્ષી, શ્રેષ્ઠ ખંભા, વૃક્ષો, વાવો અને સરોવરો
આ બધું જ ગોદમણીથી બનેલું છે. દરેકનો રંગ કંકુ જેવો લાલ છે. આ કિલ્લાની મધ્યમાં 32 મહાશક્તિ દેવીઓ વસે છે. તે દેવીઓના હાથમાં અનેક પ્રકારના શસ્ત્રો છે અને એ બધી જ ગોદમણીઓથી અલંકૃત છે. એક એક લોકમાં રહેનારી આ દેવીઓ ચારે દિશાઓને ઘેરીને રહે છે. હે રાજન, આ ગોમેદ નામના કિલ્લામાં 50 જેવા ભયંકર મુખવાળી શક્તિઓ યુદ્ધ માટે હંમેશા સજ્જ રહે છે. પોતાના લોકમાં રહેનારા પુરુષો આ ચક્રધારી શક્તિઓની રોજ પૂજા કરે છે. ક્રોધના કારણે લાલ આંખોવાળી આ દેવીઓ કહે છે, આને ચીરી નાખો, રાંધી નાખો, કાપી નાખો, બાળી નાખો. આવા શબ્દો નિરંતર તેમના મુખેથી નીકળે છે. તેમના હૃદયમાં યુદ્ધ કરવા માટેની ખૂબ જ લાલસા રહે છે. તે એક એક મહાશક્તિ સાથે 10 દક્ષ યક્ષોહિણી સેના છે. તેમાંથી એક જ શક્તિ લાખ બ્રહ્માંડોનો સંહાર કરી શકે તેમ છે. હે રાજન, આવી વિભૂતિઓ ધરાવતી શક્તિઓની મહાન સેનાનું વર્ણન કરવું શક્ય નથી. તેમના રથો, ગણો અને વાહનોની ગણતરી કરવી પણ શક્ય નથી. ભગવતી જગદંબાની બધી જ યુદ્ધ સામગ્રીઓ અહીં તૈયાર છે. ભગવતીની આ અતરંગ સેના છે. હવે તેમના પાપનાશક નામોનું વર્ણન કરું છું. વિદ્યા, રીમ, પૃષ્ટિ, પ્રજ્ઞા, સિનિવાલી, કુહુ, રુદ્રા, વીર્યા, પ્રભા, આનંદા, પોષણી, રુદ્ધિદા, કાલરાત્રી, મહારાત્રી, ભદ્રકાલી, કપિર્દિની, વિકૃતિ, દંડિની, મુંડિની, સેન્દુખંડા, શિખંડિની, નિશુંભ, શુંભ મર્દિની, મહિષાસુર મર્દિની, ઇન્દ્રાણી, રુદ્રાણી, શંકરાર્ધ શરીણી, નારી, નારાયણી, ત્રિશુલિની, પાલિની, અંબિકા તથા આહલાદિની. આ 32 શક્તિઓ છે. જો આ બધા દેવીઓ ક્રોધિત થઈ જાય તો બ્રહ્માંડનો તરત નાશ થઈ જાય. ક્યાંય કોઈ સમયે આ દેવીનો પરાજય થઈ શકતો નથી. આ ગોમેદ કિલ્લાની આગળ હીરાથી બનેલો 10 યોજન ઊંચો એક કિલ્લો છે. તેમાં અનેક દરવાજા અને બારણાઓ છે. તે કમાડ અને સાંકળોથી બંધ છે. આ હીરાના કિલ્લાની આગળ વૈદુર્યમણીથી બનેલો એક કિલ્લો છે. બારણા અને દરવાજાઓથી શોભતો આ કિલ્લો 10 યોજન ઊંચો છે. વૈદુર્યમણીના આ કિલ્લાની આગળ ઇન્દ્ર નીલમણીથી બનેલો 10 યોજન ઊંચો એક ઉત્તમ કિલ્લો છે. આ કિલ્લાની મધ્યભૂમિ ગલીઓ, રાજમાર્ગ, ભવન તથા કુવા, વાવ અને તળાવોના ઘાટ પણ ઇન્દ્ર નીલમણીના જ બનાવેલા છે. હે રાજન, આ ઇન્દ્ર નીલમણીના મહાન કિલ્લાની આગળ એક અતિ વિશાળ મુક્તા પ્રાકાર છે. તેની ઊંચાઈ 10 યોજન છે. અગાઉ વર્ણવેલા કિલ્લાઓ જેવી આ કિલ્લાની મધ્યમાં ભૂમિ છે. આ મોતીઓના કિલ્લાની આગળ મહામર રક્તમણીઓથી બનેલો એક બીજો કિલ્લો છે. 10 યોજન ઊંચો આ કિલ્લો સર્વશ્રેષ્ઠ છે. એ નાના પ્રકારના સૌભાગ્યથી તથા ભોગ સામગ્રીઓથી યુક્ત છે. તેના મધ્યભૂમિ અને ભવન પણ મહારક્તમણી જેવા જ છે. આ કિલ્લામાં ભગવતી ભુવનેશ્વરીનું એક વિશાળ 6 ખૂણાવાળું યંત્ર છે. તે ખૂણાઓમાં રહેલા દેવતાઓ આ પ્રમાણે છે. પૂર્વ ખૂણામાં ચતુર્મુખ બ્રહ્મા ભગવતી ગાયત્રી સાથે બિરાજે છે. તેમણે હાથમાં કમંડળ, અક્ષસૂત્ર, અભય મુદ્રા, દંડ અને શ્રેષ્ઠ આયુધ ધારણ કરેલા છે. પરમ આદરણીય ભગવતી ગાયત્રીએ એ જ આયુધો ધારણ કર્યા છે. વેદ તથા બધા શાસ્ત્રો મૂર્તિમાન રૂપે ત્યાં બિરાજે છે. સ્મૃતિઓ અને પુરાણ પણ સ્વરૂપ ધારણ કરીને ત્યાં નિવાસ કરે છે. આ 9 રત્નોના કિલ્લાની આગળ ચિંતામણીથી બનેલું એક વિશાળ મંદિર છે. ત્યાંની તમામ વસ્તુઓ ચિંતામણીથી બનેલી છે. તે મંદિરમાં સૂર્ય, ચંદ્ર અને વીજળી જેવા ચમકતા પથ્થરોથી બનેલા સ્તંભો છે. જેઓની કાંતિથી આંખ અંજાઈ જતા અંદરની કોઈ પણ વસ્તુ જોઈ શકાતી નથી. દેવી ભાગવતનો મહિમા. વ્યાસજી કહે છે કે હે રાજન, તમે જે જે પૂછ્યું હતું તે બધું જ મેં તમને કહી સંભળાવ્યું. ભગવતી મહાદેવીનું આ પુરાણ પરમ અદ્ભુત છે. તેને સાંભળીને મનુષ્ય કૃત્ય થઈ જાય છે, કારણ કે આનાથી દેવી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. હે રાજન, હવે તમે તમારા પિતાશ્રીના ઉદ્ધાર માટે દેવી યજ્ઞ કરો. સૂતજી કહે છે કે હે ઋષિઓ, ઉપયુક્ત પ્રસંગ સાંભળીને જન્મેજય રાજાએ મુનિવર વ્યાસજીને પ્રાર્થના કરીને તેમની પાસેથી જ દેવીના પ્રણવ નામના મહામંત્રની વિધિ વિધાન સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી તેમણે નવરાત્રના શુભ અવસર પર ધૌમ્ય આદિ મુનિઓને બોલાવ્યા અને અંબા યજ્ઞનો આરંભ કર્યો. આ ઉત્તમ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો બ્રાહ્મણો પાસે પાઠ કરાવ્યો. મહારાજ જન્મજય યજ્ઞ સમાપ્ત કરીને પોતાના આસન પર બેઠા હતા. તે સમયે આકાશમાંથી નારદ મુનિ ત્યાં પધાર્યા. મુનિવર નારદજીને જોઈને આશ્ચર્ય પામેલા રાજા આસન પરથી ઊભા થયા. તેમણે આસન આદિ ઉપચારોથી મુનિની પૂજા કરી. ત્યાર પછી તેમણે કુશળ પ્રશ્ન પૂછીને અહીં પધારવાનું કારણ પૂછ્યું. નારદજીએ તેમને કહ્યું કે હે રાજેન્દ્ર, આજે મેં દેવલોકમાં એક મહાન અદ્ભુત દ્રશ્ય જોયું છે.
તે તમને કહેવા માટે આશ્ચર્ય સાથે હું તમારી પાસે આવ્યો છું. હે રાજન, તમારા પિતાશ્રીનું શરીર અતિ દિવ્ય બની ગયું છે. મોટા મોટા દેવતાઓ અને અપ્સરાઓ ચારે બાજુ તેમની સ્તુતિ કરી રહ્યા છે. ઉત્તમ રથ પર બેસીને તેઓ મણિદ્વીપ પધારી ગયા છે. આ બધું દેવી ભાગવત સાંભળવાનું ફળ છે. હે રાજન, તમે તમારા પિતાનો ઉદ્ધાર કર્યો છે, તેથી આજે દેવલોકમાં તમારો મહાન યશ ફેલાયો છે. સૂતજી કહે છે કે હે ઋષિઓ, નારદજીના આવા વચન સાંભળીને મહારાજ જન્મેજયનું હૃદય પ્રેમથી ગદગદ થઈ ગયું. તેઓ અદ્ભુત કર્મ કરનારા વ્યાસજીના ચરણ કમળમાં પડી ગયા. વ્યાસજીએ આશીર્વચનથી તેમને અભિનંદન આપ્યા અને સાથે સાથે રાજાને મધુર શબ્દો કહ્યા કે હે રાજન, તમે બધું છોડીને ભગવતીના ચરણોની ઉપાસના કરો. સાવધાન થઈને શ્રીમદ દેવી ભાગવતનો તમારે નિત્ય પાઠ કરવો જોઈએ. હે જન્મેજય, આનો પાઠ કરવાથી મનુષ્યને વેદ પાઠ કરવા જેટલું પુણ્ય મળે છે. તેથી શ્રેષ્ઠ વિદ્વાનોએ પ્રયત્નપૂર્વક આનું પારાયણ કરવું. આ પ્રમાણે મહારાજ જન્મેજયને કહીને મુનિવર વ્યાસજી ત્યાંથી વિદાય થયા. સાથે સાથે પવિત્ર અંતઃકરણ વાળા ધૌમ્ય આદિ મુનિઓ પણ પોતાના સ્થાને પધારી ગયા. તે મુનિઓના મુખેથી શ્રીમદ દેવી ભાગવતની જ શ્રેષ્ઠ પ્રશંસા થઈ રહી હતી. ત્યાર પછી જન્મેજય રાજા મનોમન અત્યંત પ્રસન્નતાપૂર્વક પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. તેઓ નિત્ય શ્રીમદ દેવી ભાગવતને જ વાંચતા અને સાંભળતા હતા. સૂતજી કહે છે કે હે ઋષિઓ, આ પુરાણ વેદના સિદ્ધાંતોને બોધ કરાવનારું છે. વડના પત્ર પર શયન કરવા વાળા વિષ્ણુને દેવીએ આનો ઉપદેશ કર્યો હતો. ત્યાર પછી વેદ વ્યાસજીએ સુખદેવજીને ભણાવવા માટે તેનો સાર ભાગ તારવીને 18,000 શ્લોકોમાં આ પુરાણની રચના કરી હતી. તેને 12 સ્કંધોમાં પ્રસ્તુત કર્યું. તે જ સમયે આ ગ્રંથનું નામ શ્રીમદ દેવી ભાગવત રાખ્યું. આનું જેવું પવિત્ર, પાપનાશક અને પુણ્યપ્રદ બીજું કોઈ પુરાણ નથી. તેના એક એક પદનું અધ્યયન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ પુરાણનું પ્રવચન કરનાર વિદ્વાનની વસ્ત્ર આભૂષણોથી પૂજા કરવી જોઈએ. હે મુનિ, કાં તો પોતાના હાથે લખીને અથવા કોઈ લેખક દ્વારા લખાવીને ભાદરવા મહિનાની પૂર્ણિમાના શુભ અવસરે સોનાના સિંહાસન સાથે આ પુરાણનું પુરાણ વેતા વિદ્વાનને દાન આપવું. કથા સમાપ્ત થયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું જરૂરી છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ, બટુકો અને કુમારિકાઓને પણ ભોજન કરાવવું. તે બધાને દેવી રૂપ સમજીને વસ્ત્ર આભૂષણથી સારી રીતે પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય આ શ્રેષ્ઠ દેવી ભાગવતનું નિત્ય શ્રવણ કરે છે, તેના માટે કદી ક્યાંય કશું દુર્લભ નથી. આ પુરાણ સાંભળવાથી પુત્રાર્થી પુત્રવાન, ધનાર્થી ધનવાન અને વિદ્યાર્થી વિદ્વાન થઈ જાય છે. જેના ઘરમાં સારી રીતે પૂજાઈને આ પુરાણ સ્થિત રહે છે, તેના ઘરને લક્ષ્મી અને સરસ્વતી ક્યારેય છોડીને જઈ શકતી નથી. વેતાલ, ડાકીની અને રાક્ષસો તેના ઘર સામે નજર કરી શકતા નથી. જે મનુષ્ય મનને એકાગ્ર કરીને સંધ્યા કર્યા પછી દરરોજ સંધ્યા સમયે શ્રીમદ દેવી ભાગવતના એક એક અધ્યાયનો પાઠ કરે છે, તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. શરદ ઋતુના નવરાત્રમાં શ્રેષ્ઠ ભક્તિ આ પુરાણનો પાઠ કરવો જોઈએ. ભગવતી જગદંબા તેના ઉપર પ્રસન્ન થઈને તેની ઈચ્છાથી પણ વિશેષ ફળ આપે છે. આ માસોની શુક્લ પક્ષમાં 4 નવરાત્રી હોય છે. વિદ્વાન પુરુષોએ ગાયત્રીને પ્રસન્ન કરવા માટે 4 નવરાત્રીમાં હંમેશા આ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ પુરાણમાં ક્યાંય પણ કોઈનું વિરોધી વાક્ય નથી. એમાં સર્વની ઉપાસના કરવાની વાત છે, કારણ કે ભગવતી જગદંબા શક્તિ રૂપે બધામાં હંમેશા બિરાજેલા છે. નૈમિષારણ્યમાં રહેતા તપસ્વી મુનિઓએ પુરાણ વેતાઓમાં પરમ શ્રેષ્ઠ સૂતજીનું આ કથન સાંભળીને ખૂબ જ ઉત્સાહ સાથે તેમનું પૂજન કર્યું. તે બધાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. ત્યાર પછી ભગવતી જગદંબાના ચરણોમાં ભમરાઓની જેમ સદા રહેતા સૂતજી ત્યાંથી પધારી ગયા. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 12મો સ્કંધ સંપૂર્ણ. હે માતાજી, હે ભગવતી માં, હે જગદંબે માં, તમે જેમ દૈત્યોનો સંહાર કરીને દેવોનું કલ્યાણ કર્યું, તેવું હે માં જગદંબા, જય માં ગાયત્રી, તમે સૌ ભક્તોનું તથા કથા શ્રવણ કરનારનું સદાય રક્ષણ કરજો, કલ્યાણ કરજો. એવી માં દેવી ભગવતીના ચરણ કમળમાં પ્રાર્થના કરું છું અને બધા શ્રોતાગણ મિત્રોની બધી જ મનોકામના પૂર્ણ થાય અને મને સાંભળવા માટે ધન્યવાદ. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવત સંપૂર્ણ.